જૂનાગઢમાં વરસાદ બાદ ખાડાઓના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ઠેર ઠેર રસ્તા પર પડેલા ખાડાથી લોકોના હાડકાં ભાંગી રહ્યા છે। ખરાબ રસ્તાના કારણે અકસ્માતની ઘટનાઓ બને છે। સિવિલ હોસ્પિટલ જવાનો રસ્તો પણ અત્યંત બિસ્માર થયો છે। લોકોએ તંત્રની કામગીરી સામે સવાલો કર્યા। જૂનાગઢની પરિસ્થિતિ તો ભાઈ અત્યારે આમાં બહુ ધ્યાન રાખવું પડે એવું છે। અત્યારે હું સકરબાદ ગયો તો કામે, રસ્તામાં બધે ખાડા છે। હોસ્પિટલનો રસ્તો તો ફૂગવું બહુ અઘરું છે। એમાં પેશન્ટ હોય કોઈ એવા ફૂગે તો કમરું દુખવા મળે। તંત્રને તો કોણ ફરિયાદ કરે, સાંભળે તો થાય। વરસાદ પાણીના ખાડા થઈ ગયા છે, નુકસાની આવે છે, ધંધા ને પાણી વરસાદ કાંઈ નહીં। વાળા બિચારા ગાળો રાડ કરે છે। આ તંત્ર કેવું છે કે કોઈ જવાબ નથી દેતું, કોઈ ખાડા નથી પૂછતા। રોડ રસ્તા બધા ખરાબ, ગલીઓમાં ખરાબ, પાણી ભરાયેલા। વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં વરસાદ બાદ જ્યારે ખાડાઓનું રાજ આવ્યું છે ત્યારે જી મીડિયાની ટીમ પહોંચી છે કોટથી સિવિલ હોસ્પિટલ તરફનો રસ્તો। આપ જોઈ શકો છો કે મગરમચ્છના પીઠ જેવો આ રસ્તો છે। વરસાદના કારણે જે ક્યાંક ક્યાંક ખાડા પડી ગયા છે, ખાડા પડી જવાના માટે અહીંયા પથરા નાખવામાં આવ્યા છે। અકસ્માતને નોતરું આપતું હોય તેવું તંત્ર કરી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો વાહનોને ચાલવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેકો વાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર હવે ક્યારે જાગશે તે પ્રજામાં એક માંગ ઉઠી રહી છે। જો અવિરત વરસાદના કારણે જે ખાડાઓ છે તે ખાડાઓના કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાની ભીતિ છે। અહીંયા બાજુની અંદર જ આવેલું એક સિવિલ હોસ્પિટલ છે, ત્યાં પહોંચવું દર્દીઓ માટે બહુ કફોડું બની જતું હોય છે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ। તો આ તરફ ભાવનગર